આયુષ્માન કાર્ડ. આજના મોંઘવારીના જમાનામાં ઘરમાં જો કોઈ બીમાર પડી જાય તો ચિંતા થાય છે, પરંતુ જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આ ચિંતા ઘણી બધી હળવી થઈ શકે છે. રેહાના નિશ્ચિંત છે, કારણ કે તેણે આખા પરિવાર માટે આયુષ્માન કાર્ડ બનાવડાવ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની આરોગ્ય વીમા સેવા છે, જેને આયુષ્માન ભારત યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે. આર્થિક રીતે નબળા નાગરિકો માટે આયુષ્માન કાર્ડ બને છે, જેની મદદ વડે લાભાર્થી પરિવારને દર વર્ષે 5 લાખ સુધીનો આરોગ્ય વીમો મળે છે. આયુષ્માન સેવા હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. આયુષ્માન કાર્ડની મફત સેવાઓમાં તપાસ, સારવાર, દવાઓ, ઓપરેશન, ટેસ્ટ, ઇમ્પ્લાન્ટ અને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા પછી 15 દિવસ સુધીની તબીબી મદદ સામેલ છે. તો આવો જોઈએ કે તમે તમારું આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવડાવી શકો છો. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે શું તમે આયુષ્માન સેવા માટે યોગ્ય છો કે નહીં. આ જાણવા માટે તમે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જઈને તમારી યોગ્યતા ચેક કરી શકો છો. ત્યાં જતી વખતે તમારી સાથે મોબાઈલ નંબર, આધાર કાર્ડ, રાશન કાર્ડ લઈ જવું. એ ધ્યાન રાખો કે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. આયુષ્માન સેવા માટે યોગ્ય છો કે નહીં તે હવે તમે ઓનલાઈન પણ તપાસી શકો છો. આ માટે કોઈ બ્રાઉઝર ઉપર અધિકૃત વેબસાઇટ www.pmjay.gov.in ખોલો. પછી આર યુ બેનિફિશિયરી આ બટન ઉપર ક્લિક કરો અને કેપ્ચર નંબર બરાબર લખો. પછી તમારો આધાર કાર્ડ સાથે જોડાયેલો નંબર લખો. વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરો. વેરીફાઈ કરો. ત્યારબાદ તમને પૂછવામાં આવતી દરેક માહિતી સાચી લખતા જાઓ. જલ્દી તમને ખબર પડી જશે કે તમે આ સેવા માટે યોગ્ય છો કે નહીં. યાદ રાખો, આ સેવા પરિવારની આવક ઉપર આધારિત હોય છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે વેબસાઇટ ઉપર જ તમારા આયુષ્માન કાર્ડની સ્થિતિ તપાસી શકો છો. જો તમે આયુષ્માન કાર્ડ માટે યોગ્ય છો તો ઓનલાઈન પણ આ કાર્ડ બનાવી શકો છો. ઓનલાઈન બનાવતા પહેલા એ યાદ રાખો કે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડની સોફ્ટ કોપી તમારી પાસે હોવી જરૂરી છે. પછી તમારે www.pmjay.gov.in ઉપર જવાનું છે. ત્યાં તમારે લોગિન કરવાનું છે અને પૂછવામાં આવેલ બધી માહિતી આપવાની છે. ફોર્મ સબમિટ થયા પછી તમને એનરોલમેન્ટ નંબર મળશે, જે તમારે સુરક્ષિત રાખવાનો છે. વેબસાઇટ ઉપર તમે ફક્ત અરજી કરી શકો છો. ત્યારબાદ બાયોમેટ્રિક્સના રજિસ્ટ્રેશન માટે તમારે કોઈ સેવા કેન્દ્રમાં જ જવું પડશે. પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે વેબસાઇટ ઉપર જ તમારા આયુષ્માન કાર્ડની સ્થિતિ તપાસી શકો છો. તો તમે કોઈ ગામમાં રહો છો તો તમારી આશા વર્કર, પંચાયત સહાયક અથવા આયુષ્માન મિત્ર તમારી મદદ કરી શકે છે. જો તમે ઓફલાઈન કાર્ડ બનાવવા માંગો છો તો સર્વિસ સેન્ટર જાઓ. આયુષ્માન કાર્ડ માટે ફોર્મ ભરો. તેની સાથે આપવાના થતા દસ્તાવેજોની નકલો સાથે બિડાણ કરો અને સબમિટ કરો. તમારું બાયોમેટ્રિક પણ નોંધવામાં આવશે, એટલે કે આંખની કીકીનું સ્કેન, આંગળીઓ અને અંગૂઠાની છાપને રજીસ્ટર કરાવવાની રહેશે. તમને રસીદ મળશે, જેને સાચવીને રાખો. અલગ અલગ રાજ્યોમાં આયુષ્માન કાર્ડ મળવાની પ્રક્રિયા અને સમય થોડો અલગ અલગ છે. તમારા રાજ્યના નિયમ મુજબ કાર્ડ બનાવો. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે પરંતુ તેમાં તમારે સરનામું બદલવાનું છે અથવા કોઈ સભ્યનું નામ ઉમેરવાનું છે તો કોમન સર્વિસ સેન્ટરમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો, અથવા ઓનલાઈન પણ આ કામ થઈ શકે છે. આયુષ્માન સેવાઓનો લાભ મોબાઈલ એપ દ્વારા પણ મેળવી શકાય છે. એપ ડાઉનલોડ કરો અને તેને સારી રીતે સમજી લો અને જરૂર મુજબ તેનો ઉપયોગ કરો. આયુષ્માન સેવાઓનો નંબર અને વેબસાઇટ આજે જ નોંધી લો. વેબસાઇટ છે www.pmjay.gov.in અને મોબાઈલ એપનું નામ છે આયુષ્માન મોબાઈલ એપ.
અને કોઈ પણ મદદ અથવા માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. નંબર છે 14555 અને 1800111565. આયુષ્માન કાર્ડ બનાવીને આરોગ્ય સેવાઓનો લાભ લેવો તમારો અધિકાર છે. તમારું કાર્ડ આજે જ બનાવો અને સ્વસ્થ રહો.